15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં મ્યુઝિયમ ઓન વ્હીલ્સનો અનોખો શૈક્ષણિક પ્રયોગ. છાત્રોમાં ઇતિહાસ પ્રત્યે રુચિ વધી. ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા મ્યુઝિયમ ઓન વ્હીલ્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ છાત્રોને ભારતના પ્રાચીન ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય સમૃદ્ધિનો જીવન પરિચય કરાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભરૂચ ચેપ્ટરના ડૉક્ટર વંદના શેઠીએ છાત્રોને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે માહિતગાર કર્યા હતા. તેઓએ ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને ભારતની ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના પ્રતિનિધિ ગૌરવ જાદવ અને ઋતુજા કાલેએ મ્યુઝિયમ ઓન વ્હીલ્સની સંકલ્પના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના વિવિધ વિસ્તારોમાં છાત્રો સુધી સંગ્રહાલયના અમૂલ્ય વારસાને પહોંચાડવાનો આ એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ છે. કાર્યક્રમ દરમિયાન છાત્રોમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધન વૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિનો સંચાર થયો હતો. નવજીવન વિદ્યાલયના સંચાલન શિક્ષકો તેમજ INTA ઇનટેક ભરૂચ ચેપ્ટરના સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજકોએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. तो ये जो बस है वो मुंबई के छत्रपति शिवाजी महाराज वस्तु संग्रहालय से आई है और इस बस का नाम म्यूजियम ऑन व्हील्स है. तो ये प्रोजेक्ट ऐसा है कि सब लोग ही मुंबई म्यूजियम देखने आ नहीं सकते, इसीलिए हमने बस में एग्जीबिशन, एक प्रदर्शन लगाया है और ये बस महाराष्ट्र और महाराष्ट्र के आजू-बाजू के राष्ट्र में घूमते रहती है. ये एक ट्रैवलिंग एग्जीबिशन है, इसीलिए हम उसे म्यूजियम ऑन व्हील्स बोलते हैं. ये म्यूजियम ऑन व्हील्स अभी गुजरात के अहमदाबाद और अभी इस हफ्ते भरूच में अलग अलग स्कूल्स और सेंटर्स में जाने वाला है और बच्चों को सिंधु सरस्वती जो एक प्राचीन सभ्यता है उसके बारे में कुछ जानकारी देने की कोशिश कर रहे हैं. तो इस बस में हमने एक्चुअल रेप्लिका प्रतिकृति है और इन प्रतिकृति के द्वारा उस सभ्यता की जानकारी हम बच्चों तक पहुंचाने की कोशिश कर रहे हैं. આજે અમે મારું નામ મલેક ફાઇઝા. આજે અમે અમારી શાળા યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાંથી નવજીવન શાળા વિદ્યાલયમાં ઉપસ્થિત થયા હતા. ત્યાં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં આવેલ છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના સભ્યો ઉપસ્થિત થયા હતા. તે લોકોએ અમને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી અને તે લોકોએ એક પ્રોજેક્ટ તૈયાર કર્યું છે. તેનું નામ છે મ્યુઝિયમ ઓન વ્હીલ. એ મ્યુઝિયમ ઓન વ્હીલ એક બસ હતી જેમાં જે મ્યુઝિયમમાં જે વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે તે વસ્તુઓનું 3D મોડેલ તરીકે અમને બતાવવામાં આવી હતી અને તે લોકોએ અમને ખૂબ સારી માહિતી આપી. એ સૌ પ્રથમ અમને પ્રાચીન સમયમાં જે આપણી જમીનની અંદર જે વસ્તુઓ દટાયેલ ગઈ હોય છે તેમનું એક 3D મોડેલ અમને બતાવ્યું. એના પછી અમને હડપ્પા સભ્યતા વિશે સમજાવવામાં આવ્યું. પછી પ્રાચીન સમયમાં લોકો અનાજ એકઠા કરવા માટે જે કોઠીઓ મોટી મોટી યુઝ કરતા હતા તે અમને બતાવવામાં આવી અને પ્રાચીન સમયમાં જ બાળકો પણ આપણા જેવા રમતો રમતા હતા. પ્રાચીન સમયમાં તે લોકો પણ માટીના રમકડાઓને યુઝ કરતા હતા. તેનું એક 3D મોડેલ અમને બતાવવામાં આવ્યું હતું અને તે લોકોએ અમને આટલી સરસ માહિતી આપી તે બદલ હું એમની આભારી છું અને આપણી ભરૂચ શહેરમાં આવા પ્રોગ્રામો યોજાતા રહે અને તેથી અમે બધાને આનંદ થાય છે. તેથી હું એમની આભારી છું. થેન્ક યુ. મારું નામ યાદવ સંજના છે. મારી શાળાનું નામ યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈ સ્કૂલ છે. મુંબઈ, મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી સંગ્રહાલય વસ્તુઓ અને પૌરાણિક વસ્તુઓ જોવા માટે અમને નવજીવન શાળામાં ઉપસ્થિત કર્યા છે. તેમાં પૌરાણિક વસ્તુઓ જેમ કે સિંધુ ખીણ મૂર્તિઓ, તેઓને જે ખોદકામ કરીને મળી આવતી વસ્તુઓ, સિંધુ ખીણની મૂર્તિઓ, ત્યાં વજન કાંટો, અત્યારના સમયમાં કિલોગ્રામ જેવું વજન કાંટો હોય ત્યારના સમયમાં આટલું વજનમાં આટલું જ કિલોગ્રામ વસ્તુઓ વજન મૂકવામાં આવતું હતું. પછી ત્યાં
ખોદકામ કરીને જે વસ્તુઓ અને મૂર્તિઓ મળતી હતી તે અત્યારે પણ હાલમાં ઉપસ્થિત છે. જે આપણે જે વસ્તુ બનાવતા હતા તે 3-4 વર્ષમાં તૂટીને નાશ થઈ જાય છે, પણ આ તો 300-400 વર્ષ પહેલાની મૂર્તિઓ યા એમના જે રોજબરોજની વસ્તુમાં રમકડાઓ જે કોઈ પણ એ લોકો રમત રમતા હતા તે બધી વસ્તુઓ ત્યાં ઉપસ્થિત હતી. એ વાત તો આપણે જાણી લીધી છે, પણ હવે એમાં આપણાને 300-400 વર્ષ પહેલાની મૂર્તિઓ અત્યારે ઉપસ્થિત જોવા મળી છે. એમને કોઈ પણ નાશ થયું નથી અને ત્યાં પહેલાના હમણાં આભૂષણો જોવા મળે છે. ત્યાંના સમયમાં આભૂષણો જોવા મળતા ન હતા. ત્યારે નદી કિનારાથી જે મૂર્તિ મળતા હતા તેમના આભૂષણો પહેરતા હતા અને બંગડાઓ એટલે કે નેકલેસ એટલે આભૂષણો પણ ત્યાં અમને જોવા મળ્યા હતા. પ્રોજેક્ટરો દ્વારા અમને ત્યાં આ બધી પૌરાણિક વસ્તુઓની માહિતી મળી આવી છે. થેન્ક યુ.